દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લામાં થયેલા પાછોતરા વરસાદે ખેતીનો દાટ વાળી દીધો છે। 15 દિવસ પહેલા જે ખેડૂતો સુકાતા પાક જોઈને કુદરત સામે લાચાર નજરે વરસાદની માંગ કરતા હતા, તે વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। આ છે હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં વરસાદે વેરેલો વિનાશ। તમે જોઈ રહ્યા છો તે માત્ર હિંમતનગર તાલુકાનું જાંબુડી ગામ છે, જ્યાં 500 વીઘા મગફળીનો પાક હજુ પણ વરસાદી પાણીમાંથી બહાર આવ્યો નથી। સારા પાકની અપેક્ષાએ 1 વીઘા દીઠ 22 થી 25 હજાર ખર્ચ કરીને ખેડૂતોએ વાવેતર કરેલું। જો કે વરસાદે જાંબુડી ગામના ખેડૂતોની મગફળીની આ સિઝન તો લૂંટી લીધી, પણ દિવાળી પછી શરૂ થતી નવી સિઝન પણ વરસાદી પાણીએ બગાડી નાખી છે। 15 દિવસ પહેલાં આ સુકાતા પાકને જોઈને ખેડૂતો લાચાર નજરે આકાશ સામે જોઈ રહ્યા હતા, ત્યારે છેલ્લા 1 અઠવાડિયામાં થયેલા ધોધમાર વરસાદે ખેડૂતોના મગફળીના પાકને બચાવવાની જગ્યાએ ખેદાન મેદાન કરી દીધો છે। છેલ્લા 1 અઠવાડિયામાં થયેલા વરસાદે આ મગફળી ઉપર 1 ફૂટ જેટલા પાણી ભરી દીધા છે, અને મોટી વસ્તુ એ છે કે આ વિસ્તારમાં વરસાદી પાણી નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે હજુ આ પાણી ખેડૂતોના મતે દિવાળી સુધી ઓસરે તેવું લાગતું નથી, જેને લઈને મગફળીની સિઝનની ખોટ તો લોકોએ સહન કરવી જ પડશે, પણ સાથે સાથે આવનારી સિઝનની ખોટ પણ તેમને સહન કરવી પડશે। જાંબુડી ગામના ઓછી જમીન ધરાવતા ઘણા પરિવારો પોતાના સંતાનોના લગ્ન માટે આ સિઝન સારી થાય તેની આશા રાખીને બેઠા હતા, જોકે વધુ વરસાદે તેમની આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે, જેને લઈને તેઓ હવે સરકાર દ્વારા આ નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાય અને ખેડૂતોને આ નુકસાનીની ભરપાઈ કરાય તેવી માંગ કરી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। સાહેબ, આ સાલ જે વરસાદની આગાહી હતી એના કરતાં વરસાદ વધુ પ્રમાણમાં પડવાથી સાહેબ તાલુકો હિંમતનગર ગામ જાંબુડીનો રહેવાસી છું, પટેલ ભરતભાઈ કચરાભાઈ મારું નામ છે। એના આગાહી જે વરસાદ પડવાનો હતો એના કરતાં પણ વધારે વરસાદ પડવાથી અમારા ગામની અંદર લગભગ 500 થી 600 વીઘા જેવું પાણી મગફળીના વાવેતરમાં પાણી ભરાઈ ગયેલું હતું, અને એ પાણીનો હાલ કોઈ નિકાલ થાય એમ નથી। તો એ પાણી છે સાહેબ અમારા છેક દિવાળીના પહેલાં જાન્યુઆરી સુધી આ પાણી બિલકુલ નિકાલ થઈ શકતો નથી, અને એના લીધે અત્યારે તો સિઝન ફેલ થઈ, પણ આવતી દિવાળી સિઝન રવિ સિઝન પણ ખેડૂતો માટે ફેલ જાય તેવી શક્યતા છે। અને એની સાથે સાથે સાહેબ અમુક ખેડૂતો એવા છે કે એમની અહીંયા આગળ 2 એકર જ જમીન છે, એમની દીકરીઓ આજ પરણવા લાયક ઉંમર આવી ગઈ છે, તો એ દીકરીઓનું પરણવા માટે એ ખેડૂત બિચારો 1-2 વર્ષથી બેસી ગયો છે, તો એના પર કુદરત એમને પડતા ઉપર પાટું મારે છે। તો ગઈ સાલ બી સિઝન ફેલ થઈ, આ સાલ બી સિઝન, તો એ છોકરીઓની શું દશા? તો મારા ગવર્મેન્ટના મુખ્યમંત્રી કૃષિમંત્રી શ્રીઓને આપની એવી રજૂઆત છે કે આવા જે જ્યાં નુકસાની થયેલું હોય એ નુકસાનીની ભરપાઈ કરવા માટે તાત્કાલિક સર્વે કરાવવા, અને એ ખેડૂતોને તાત્કાલિક બીજ માવજતનો જે ખર્ચો થયો હોય એ ખર્ચો કૃષિમંત્રીશ્રીને નિવેદન છે, મુખ્યમંત્રીશ્રી એ બધો ખર્ચો ખેડૂતોને આપે તો ખેડૂત બેઠું થઈ શકે, ન કે ખેડૂત બરબાદ થઈ જાય। અને હું સરકાર પણ એવી કે સરકારો ઘણી જગ્યાએ આપી દેતા હોય છે પૈસા, કે સાહેબ એમને મોંઘવારી વધારી દીધી, પેલી વધારી દીધી, ત્યારે ખેડૂતો માટે કશું થઈ શકતું એમ નથી। તો તમે ખેડૂતો માટે કંઈક કરો। આમ મુખ્યમંત્રી તો તથા PM સાહેબ પણ એવું કહે છે કે સાહેબ ખેડૂતોને ડબલ ઉત્પાદન, પણ સાહેબ આમાં ડબલ ઉત્પાદન ક્યાંથી થાય? ખેડૂતને જ્યાં સુધી પ્રોત્સાહન ના મળે ત્યાં સુધી આર્થિક પરિસ્થિતિ પણ તમારે સુધરવાની, દેશ બરબાદ થશે। ખેડૂત સુખી છે તો આખું આર્થિક પરિસ્થિતિ દેશ બરબાદ, વિશ્વ સુખી રહેશે। સાહેબ પટેલ ભરતભાઈ કચરાભાઈ પટેલ।